તમે હેવમોરની કુલ્ફી તો લાઈફમાં ક્યારે ખાધી જશે, પણ તમને એ ખબર છે કે એના પાછળ એકદમ સરસ ગુજરાતી સ્ટોરી છે. આ છે એક લેગેસી જે બનાવી એક સ્મોલ ટાઉન ગુજરાતી બિલ્ડિંગ. તો સ્ટોરી શરૂ થાય છે 1944 કરાચી, પાકિસ્તાનમાં, જ્યાં સતીશ ચોના એક એન્જિનિયર બાય પ્રોફેશન એક સ્મોલ ડેરી આઉટલેટ ચલાવતા હતા. નામ રાખ્યું હેવ મોર, એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને કે થોડું વધારે જમવા જેવું. 1947માં પાર્ટીશન આવ્યું, બિઝનેસ બંધ થઈ ગયો. ફેમિલીને લઈને ચોનાભાઈ ગુજરાત આવી ગયા, અમદાવાદમાં, અને ત્યાંથી 1951માં રીલોન્ચ કર્યું બ્રાન્ડ હેવ મોર, જે ગુજરાતીમાં બોલીને થઈ ગયું હેવ મોર. સ્લોલી બિઝનેસ વધ્યો, વર્ડ ઓફ માઉથથી બ્રાન્ડ ગુજરાતભરમાં ફેમસ થઈ ગઈ. અમદાવાદની ગલીઓમાં જે હેવમોરનો કોન મળે એ બીજા બધા આઈસ્ક્રીમથી ડિફરન્ટ હતું. આજે હેવમોર પેન ઇન્ડિયામાં 200+ સિટીઝમાં પોતાની રીચ બનાવી દીધી છે અને 30,000+ રિટેલ સ્ટોર્સમાં ઓલરેડી અવેલેબલ છે. 2017માં લોટે ગ્રુપ ફ્રોમ સાઉથ આફ્રિકા બોટ હેવમોર એટ અપ્રોક્સ 1020 crores. પણ ખાસ વાત એ છે, બ્રાન્ડ આજે પણ સેમ વેલ્યુઝથી ચાલે છે, ફ્રેશ ઇન્ડિયન ફ્લેવર્સ અને ગુજરાતી રૂટ્સ. તમે મેંગો રસની કુલ્ફી ખાતા હોય કે રાજવો, આ સ્વાદની પીઠ પાછળ એક ગુજરાતી પરિવાર છે. તો નેક્સ્ટ ટાઈમ તમે હેવમોરનો કોન લઈને જમતા હોય ને, તો યાદ રાખજો, આ એક ટેસ્ટ નથી, આ છે એક ગુજરાતી ઓન્ટરપ્રેન્યોરની લેગેસી.